રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા પરિણામ જાહેર કરવામાં ન આવતા એનએસયુઆઈ દ્વારા રજૂઆત કરવામાં આવી છે। પરીક્ષા બાદ પરિણામ જાહેર ન થતા વિરોધ થયો। એલએલબી સહિત અનેક વિભાગના પરિણામ આવવાના બાકી છે। એનએસયુઆઈની રજૂઆત બાદ કુલપતિએ મોટું નિવેદન આપ્યું। તમામ પરિણામ 22 જાન્યુઆરી સુધીમાં જાહેર થશે તેવું પણ કુલપતિએ કહ્યું છે। પરિણામ મોડું થયાની વાત પણ કુલપતિએ સ્વીકારી હતી। કે જેની એક વર્ષથી પરીક્ષા લેવામાં આવી છે યુનિવર્સિટી દ્વારા, એક વર્ષ વીતી ગયા છતાં હજી સુધી એનું પરિણામ આપવામાં નથી આવ્યું, જેથી કરીને લોના હજારો વિદ્યાર્થીઓ છે, કોઈને સ્કોલરશીપનું ફોર્મ ભરવું હોય, કોઈને કોલેજ ટ્રાન્સફર કરવી હોય, કોઈને હોસ્ટેલમાં ફોર્મ ભરવું હોય, તો આ પરિણામ ન આવવાના કારણે વિદ્યાર્થીઓ ખૂબ જ હેરાન થઈ રહ્યા છે। ત્યારે અમે એને રજૂઆત કરવા આવ્યા છે કે ભાઈ આ પરિણામની વાત છે તો એમાં યુનિવર્સિટી થોડુંક સફળ તંત્ર ગોઠવે અને જે કોઈ રિસોર્સિસ ગોઠવવાનો એ ગોઠવી અને આ વિદ્યાર્થીઓને પરિણામ તાત્કાલિક આપવામાં આવે। એવું હતું કે આ કાઉન્સિલના અભ્યાસક્રમની અંદર સેલ્ફ ફાઇનાન્સ કોલેજોની સંખ્યા ઘણી બધી વધારે હતી ગ્રાન્ટીન એડ કરતાં, અને ઘણી વખત એવું થતું હોય કે અધ્યાપક જે છે એને આપણે એની શૈક્ષણિક માન્યતા યુનિવર્સિટી દ્વારા મળેલી હોય એમને જ આપણે આવું મૂલ્યાંકનનું કામ આપતા હતા। થતું હતું એવું કે બહુ મોટા પ્રમાણમાં વિદ્યાર્થીઓની સંખ્યા હોય અને એની સામે ઉત્તરવહીઓ ચકાસવાવાળા શૈક્ષણિક માન્યતા પ્રાપ્ત અધ્યાપકોની સંખ્યા ઓછી હોય, એટલે એમાં ક્યાંક ને ક્યાંક વિલંબ થયો છે। યુનિવર્સિટી સ્વીકારે છે જાન્યુઆરીના અંત સુધીની અંદર લગભગ આપણા બધા જ કોઈ પણ પરિણામ પેન્ડિંગ લોના, કારણ કે એ સિવાયના તો કોઈ રિઝલ્ટ પેન્ડિંગ છે જ નહીં, એ સિવાયના બધા જ પરિણામો જે છે સ્નાતક કે અનુસ્નાતક એ બધા અત્યારે યુનિવર્સિટીની વેબસાઇટ ઉપર છે। બધા રિઝલ્ટ જે છે એ 50 દિવસની અંદર યુનિવર્સિટીએ